વેલકમ બેક। કચ્છમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ વચ્ચે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે। કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 8માં કુલ 2,26,301 બાળકો નોંધાયા છે, જ્યારે તે પૈકી 1,74,137 બાળકો જ હાજર છે, જ્યારે 53,000થી વધુ બાળકો ગેરહાજર જોવા મળ્યા। કચ્છમાં જોવા જઈએ તો 24% વિદ્યાર્થીઓ ગેરહાજર છે। સંવાદદાતા ભરતસિંહ વધુ વિગતો સાથે જોડાયેલા છે। ભરતસિંહ, કચ્છમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ તો છે જ, એ અહેવાલ તો આપણે પ્રસારિત કર્યો, પરંતુ હવે એક ચિંતાજનક બાબત એ સામે આવી છે કે વિદ્યાર્થીઓ પણ શાળાએ નથી આવી રહ્યા અભ્યાસ માટે। સોનલ, ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ સરહદી કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓને અંદર જે રીતે શિક્ષકોની ઘટનો વીટીવી દ્વારા અહેવાલ પ્રકાશિત કર્યો, તે દરમિયાન જ અમને ચિંતાજનક આંકડાઓ વિદ્યાર્થીઓની જે હાજરીને લઈને સામે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને કચ્છમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ધોરણ 1 થી 8માં કુલ 2,26,000 જેટલા બાળકો નોંધાયેલા છે। તે પૈકી 1,74,000 જેટલા જ બાળકો પ્રતિદિન શાળાએ આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર આંકડો એટલે કે 24% જેટલા બાળકો ગેરહાજર રહે છે શાળાની અંદર। એટલે કે એનો આંકડાની જો વાત કરી તો 52,000થી વધુ વિદ્યાર્થીઓ પ્રતિદિન પ્રાથમિક શાળામાં ગેરહાજર રહે છે, જેનું સીધું કારણ આપણે જે શિક્ષકોની ઘટ છે તે હાલ અહીં કને જોવા મળી રહી છે। કેમ કે જો શાળાએ શિક્ષક જ ના આવતા હોય અથવા તો એક જ શિક્ષક હોય તો બાળકોની ગેરહાજરી અહીં કને જે રીતે જોવા મળી રહી છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે। એટલે કે અત્યારે કચ્છની અંદર 24% જેટલા બાળકો ધોરણ 1 થી 8માં સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે, જે આગામી સમયમાં કચ્છના પ્રાઇમરી એટલે કે પાયાના શિક્ષણને લઈને ચોંકાવનારી અને ખૂબ જ કહી શકાય એ પ્રકારની આ ઘટના અને આંકડાઓ સામે આવી રહ્યા છે। જી ભરતસિંહ, આભાર તમામ વિગતો માટે। આપણી સાથે સ્થાનિક આગેવાન દત્તેશભાઈ ભાવસાર જોડાયેલા છે। દત્તેશભાઈ, સૌપ્રથમ તો સ્વાગત છે। ત્યાંની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક માનવામાં આવી રહી છે અત્યારે, કારણ કે એક બાજુ કચ્છમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નથી અને એટલા જ માટે હવે વિદ્યાર્થીઓ પણ નથી જઈ રહ્યા અભ્યાસ કરવા માટે। ખૂબ જ ગંભીર બાબત છે, કેમ કે કચ્છ જિલ્લો જે બહુ ખૂબ જ મોટો જિલ્લો છે, એના કારણે શાળાઓ પણ થોડી દૂર દૂર આવેલી હોય અને એવામાં જો 350 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોય તો એ બહુ જ ચિંતાનો વિષય છે। અને 10 શાળાઓ તો એવી છે કે ત્યાં એક પણ શિક્ષક નથી। ઘણા વર્ષોથી અમે આ બાબતે તંત્રો સાથે લડી રહ્યા છીએ અને ભૂતકાળમાં અમારી ફરિયાદોને આધારે એવું પણ કરવામાં આવ્યું હતું કે જે શિક્ષકો છે એને મિનિમમ 10 વર્ષ કચ્છ જિલ્લામાં કાઢવાના હશે, કેમ કે ભરતીનો જિલ્લો છે। પરંતુ અત્યારે એ જ જે 10 વર્ષનો નિયમ હતો એ 5 વર્ષ કરી નાખવામાં આવ્યો। પરિણામ સ્વરૂપે આ વર્ષે જિલ્લા ફેર બદલીમાં 1600 જેટલા શિક્ષકો કચ્છ જિલ્લામાંથી બહાર જવાના છે અને માત્ર 3 જ શિક્ષકો આવવાના છે। તાલુકા વાઇઝ જો વાત કરું તો આખા કચ્છમાં જે 10 તાલુકાઓ છે એનામાં 9%થી કરીને 24% સુધીની શિક્ષકોની ઘટ છે। એ શિક્ષકોની ઘટ સરકાર પૂરી નથી પાડી શકતી। પરિણામ સ્વરૂપે કચ્છ જિલ્લામાં જે પાયાનું શિક્ષણ છે, જે ધોરણ 1 થી 8 કે 9માં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને ખૂબ જ ભોગવવાનો વારો આવે છે અને એના પરિણામે કચ્છનું શિક્ષણ ખાડે ગયેલું છે એવું કહેવામાં પણ મને કોઈ અતિશયોક્તિ લાગતી નથી। જી દત્તેશજી, આપ જોડાયા બદલ આપનો આભાર। કચ્છ જિલ્લાના ડીઓ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપણી સાથે જોડાયેલા છે। સર, કચ્છમાં પ્રાથમિક શાળાઓમાં એક બાજુ શિક્ષકો નથી અને હવે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા માટે આવતા નથી, અને આવે તો વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કેવી રીતે કરી શકે, કારણ કે ત્યાં શિક્ષકોની જેટલી બધી ઘટ છે, શિક્ષણ કેવી રીતે મેળવશે બાળકો ત્યાં? જો કે મને કચ્છની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે આપણે ત્યાં નામદાર ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓ, માનનીય સાંસદ સર, માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીઓ, માનનીય કલેક્ટર સર, માનનીય ડીડીઓ સરના માર્ગદર્શન નીચે આપણે ત્યાં કચ્છ જિલ્લામાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ તેમજ આપણા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ સૌના માર્ગદર્શન નીચે કચ્છ જિલ્લાની અંદર ખૂબ સરસ રીતે અમે આગળ વધી રહ્યા છીએ અને રિસન્ટલી હમણાં જ આપણે 2 તબક્કામાં જ્ઞાન સહાયકની પણ ભરતી કરી, તો આપણે આશરે લગભગ 1,000 જેવા આપણને જ્ઞાન સહાયક પણ પ્રાપ્ત થયા છે। તો પછી ઘટ શા માટે છે ધર્મેન્દ્રસિંહજી? શિક્ષકો શાળાએ નથી પહોંચી રહ્યા એટલા જ માટે વિદ્યાર્થીઓ નથી આવતા ને ભણવા? નહીં, વિદ્યાર્થીઓ ભણવા પણ આવે છે અને આપણે કુલ જે
આશરે 9,500 નું આપણું મહેકમ છે, એમાં આપણું લગભગ 8,500 જેટલી ભરતી થયેલી છે. આપણે ત્યાં આશરે 1000 જગ્યાઓ ખાલી છે અને એનું કારણ એટલું જ છે કે જયારે સરકારશ્રીની યોજના અંતર્ગત જયારે કોઈ કર્મચારી ઘણા વર્ષોથી આ જિલ્લામાં કામ કરતા હોય અને નિયમના ભાગરૂપે એમને વતનના જિલ્લામાં બદલી માટેનો જે ગેટ ખુલતો હોય ત્યારે આપણે ત્યાં અહીંયાથી બીજા જિલ્લામાં જનારા મિત્રોની સંખ્યા સારી છે, એટલે એના કારણે થઈને આપણી ઘટ છે. પણ એ ઘટ એટલી બધી નથી કે જેના કારણે થઈને મતલબ આપણે કોઈ મતલબ એટલે કે મારો કહેવાનો મતલબ એ છે કે આજની તારીખે આપણે લગભગ કચ્છ જિલ્લાની અંદર આશરે લગભગ 90% સ્ટાફ આપણી પાસે છે, એટલે એ રીતે પ્રમાણમાં આપણે સુચારુ રીતે આગળ વધી રહ્યા છીએ. અને જી આભાર તમામ વિગતો માટે.